મિત્રો કદમગીરી જવા માટે નીકળી ગયા છીએ અને બગદાણા ફૂગો આવી ગયા છીએ. બગદાણા અત્યારે જ નહીં જાય, વળતા ખેલે જાવું બગદાણા. અત્યારે ડાયરેક્ટ કદમગીરી જાય છે તો અત્યારે ટાઈમ રહે ને તો કદમગીરી થી બગદાણા આવશું બા રોડ સીધા તો ડાયરેક્ટ ઘેર વ્યા જવું. તો બ્લોકમાં અંદર બને રહ્યો તમને કરી જાય. મારો ડાયરેક્ટ કદમગીરી જઈને ફરીએ વહી ગયો. બગદાણા પૂગી ગયા છે મેન મંદિર. તો અત્યારે કદમગીરી પેલા વીસમાં આવી ગયું મંદિર, દર્શન કરતા જાય પેલા છેલ્લે ટાઈમ રહે ન રહે દર્શન કરીને ડાયરેક્ટ આગળ કદમગીરી જવાનું છે. હમણાં નવું દર્શન કરીને કદમગીરી આગળ ભાગવાનું ચાલુ બ્લોગમાં બને તમને બગદાણા બાપાના દર્શન કરાવી ગયા બ્લોગમાં બનાવે છે. કાળભૈરવ બાપા મેન મંદિરે દર્શન કરી જશે. હમણાં નવું મંદિર જાય છે, હમણાં બ્લોગમાં બને તો દર્શન કરવા જાય છે. મિત્રો જાય બાબા સીતારામ દર્શન કરી લીધા છે. હવે આવું કંઈક મંદિર છે તો આજ કઈ ગરદી નથી એટલે સારી રીતે દર્શન થાય. બાકી આમ ભીડમાં આવ્યા છે બહુ દર્શન થાય નહીં એટલે ચાલો સિનેમેટિક શોટ અહીંથી એન્જોય કરી લો. હાલો ઉપર મંદિર છે ને આ એક બીજું મંદિર છે ને ચાલતું ચડી કઈ ગરદી નથી ને એટલે તો દર્શન સારી એટલું થઈ જાય. એટલે આમ તો ગરદી આમ બધા આવ્યા છે તો આ કોઈ નથી. રામ ભગવાનનું મંદિર છે, આવું કંઈક બધું મંદિર છે બહુ મસ્ત છે. સારી રીતે દર્શન થઈ જાય. આવવું હોય ને તો માડા દિવસે જવાય, આમ ગુરુ પૂનમમાં એમ સારી ન હોય તો આવું કંઈક મંદિર છે. ગણપતિ બાપા જો મિત્ર સારી એટલે દર્શન થઈ ગયા છે ને આવવું ને તો આડા દિવસે જવાય. જો ને જો મારી સિવાય એલા કોઈ નથી. હમણાં ઓલા એક દાદા આવ્યા છે, બાકી મારી સિવાય મંદિરે કોઈ હતું નહીં. જો આમ ગુરુ પૂનમમાં હમણાં અમે આવ્યા હતા દર્શન કરવાનું આમ એટલું બધું હોય, આમ પબ્લિક જ એટલું હોય. દર્શન કરવા હોય તો તમારે વિચાર કરવો પડે. આ જો કોઈ નહીં, હેઠે થોડાક માણસો હતા ના, હેઠે કોઈ નહીં. આપણી સિવાય કોઈ હોય જ નહીં ના. ને સારી રીતે દર્શન થઈ જાય અને આમ આપણે જેવો વિડીયો બનાવ્યો બની જાય, ફોટા પાડવા આવ્યો તો પડી જાય. ને આપણે જો આમ ગુરુ પૂનમમાં ના આવી તો બહુ ગરદી ને એવું હોય એટલે કાંઈ ફોટા ને એવું પડે નહીં. હમણાં જો હવે અહીંથી ડાયરેક્ટ કદમગીરી ભાગવાનું છે. કદમગીરી જઈને મળીએ. આમ જો આવું છે બધું મંદિર છે આ બધું. બહુ અહીંથી ડાયરેક્ટ કદમગીરી ભાગવાનું છે. કદમગીરી જઈને મળીએ. હાલો તાવ ભાઈ અહીં તો ડાયરેક્ટ ભાગી જ અહીંથી હેઠો ઉતરવું એટલે જ વાર છે. ચાલો બ્લોગમાં બનાવો ડાયરેક્ટ કદમગીરી જઈને મળીએ. હાલો તાવ ભાઈ. કદમગીરી પૂગી જાય છે. ઓલો છે ડુંગરો જોવા નાવ ટોપમાં ઓલા પણ જવાનું છે. અહીંયા ફોટા પાડવા ઘડીક ઉભા રહી ગયા છે. જવા બધા છે.
તો મિત્રો અહીંયા ઘડીક ઊભા રહી ગયા છીએ. જો અહીંયા આમ જો નજારો જો એકવાર હેઠેલો નજારો જોવો તમે બધા ખતરનાક. એ તો ઉપર તો આપણે જવાનું છે હજી. જો ઓલા પણ એક મંદિર છે. આમ જો હેઠે જોવો તમે બધા એકવાર જો નજારો. હલો મિત્રો, કદમગીરી પૂગી ગયા છીએ ને જો આવું કંઈક હોલ જવું છે ને આવ્યા છે. નજારો જો એકવાર ઉપરથી તમે બધા જો એકવાર તમે બધા. હલો મિત્રો, ઉપર હાવ આવી ગયા છે દર્શન કરવા મંદિરે. તો આવું મંદિર છે. ચાલો અંદર શૂટ કરવા દેતા હોય તો બતાવી, બાકી નહીં બતાવી. બ્લોગમાં બનાવ્યા હતા બધું. દર્શન કરીને આવી ગયા છીએ. ના તો શૂટ કરવા નતો દેતા એટલે કઈ શૂટ કર્યું નહીં. એટલે બીજું મંદિર છે આવું કંઈક એટલે આવી ગયા છીએ. અહીં નજારો કંઈક અલગ હોય. તમે કદમગીરી આવ્યા છો કે નહીં આવ્યા કોમેન્ટ કરી દેજો એકવાર. જો મિત્રો અહીંયા એક ગુફા પણ છે. ચાલો અંદર જાય છીએ. એક ગુફા છે અંદર જાય છે. એવું છે કંઈક જો મંદિર છે ને. તો મિત્રો દર્શન કરી રહ્યા છે ને અહીં જોવામાં નદી છે. એવું છે બધું. એવું જાય છે. આવું છે કંઈક નજારો તો આવું છે બધું. નજારો કંઈક અલગ છે. તો બધા જોવું કાકામાં આવું છે બધું. લીલું લીલું છે બધું. આવું બધું છે એક અલગ જ છે નજારો અહીંનો હોય છે. એક પૂરું તમે કદમગીરી આવવું જ જોઈએ કારણ કે નજારો કંઈક અલગ છે. આવો બધો આમ જો આમ બધું હાવ લીલું લીલું. હલો પાછા ઉપર જાય છે. હેઠે કાંઈ એટલે હાવ હેઠે ઉતરે છે આ બગીચાથી. એટલે કાંઈ હેઠે જવું ને અમારી ગાડી તો ઓલા પણ આમ પડી છે. એટલે અહીંથી ડાયરેક્ટ ઉપર જવું પા ઓલા પણ ઉતરશું અમે સીધા નથી. આવું છે હવે કંઈ. હલો મિત્રો, કદમગીરી નીકળી ગયા છીએ ને જો અહીંથી ભાગવાનું છે. માથે તો મંદિર હવે અહીંથી તો ડાયરેક્ટ ઓલા પણ ગાડી હેઠે મૂકી છે. અહીંયા છે ઓલા પણ ના આવે જવાનું છે નથી. ડાયરેક્ટ ઘેર ભાગતું છે નહીં. ફોનમાં ચાર્જિંગ ગઈ છે નહીં એટલે બ્લોગ કાંઈ બનાવશું નહીં. તો આજના બ્લોગમાં એટલું છે. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તાવથી બાય બાય.